ડેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચિકદા તાલુકો બની રહ્યો હોય, હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું. ચિકદા તાલુકો એક વેગવંતો બને, આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. મહત્વપૂર્ણ સમાચાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્ય સરકારે જાહેર કરેલા નવા 17 તાલુકાઓને લઈ ડેડિયાપાડાથી સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ડેડિયાપાડામાંથી ચિકદા તાલુકાને છૂટો જે પાડવામાં આવ્યો, ડેડિયાપાડામાંથી એક નવા તાલુકાનું નિર્માણ ચિકદા કરવામાં આવ્યું છે. એ નવા બનેલા તાલુકાની તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું. ડેડિયાપાડામાંથી બનેલા ચિકદા તાલુકાની અંદર 67 જેટલા એક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગામો વતી ચિકદા તાલુકા પંચાયતની કચેરીનું લોકાર્પણ કરાયું. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ત્યાં હાજર રહ્યા હતા. જો કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને એક સાથે મંચ પર પણ જોવા મળ્યા હતા. ચૈતર વસાવાના મંચ પરથી જિલ્લાના અધિકારીઓની ફરિયાદ એ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારને કરી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે ચૈતર વસાવાએ કહ્યું કે મને આમંત્રણ નથી અપાયું. આમંત્રણ પત્રિકામાં પણ મારું નામ ન હોવાની વાત ચૈતર વસાવાએ કરી છે. જો કે તાલુકા પંચાયત કચેરી ચિકદાને જાહેર કરતાની સાથે જ નવો તાલુકો બનાવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારનો આભાર માન્યો. બીજી તરફ કેટલીક ફરિયાદોએ ચૈતર વસાવાએ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર સુધી પહોંચાડી અને કહ્યું કે જિલ્લાનો પ્રતિનિધિ હું છું, સરકાર વતી પ્રતિનિધિત્વ આ જિલ્લાની અંદર હું કરી રહ્યો છું. તેમ છતાંય આ જિલ્લાના કેટલાક અધિકારીઓએ મને આમંત્રણ નથી આપ્યું. સાથે જ એમ પણ કહ્યું કે મોડી રાત્રે મને એ કેટલાક સરપંચો અને કેટલાક આગેવાનોએ જાણ કરી કે આ પ્રકારની એક તાલુકા પંચાયત કચેરીનું એ શુભારંભ કરવામાં આવી રહ્યો છે, લોકાર્પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તમારે ત્યાં આવવાનું છે. મને આમંત્રણ નથી મળ્યું, તેમ છતાંય હું અહીંયા આવ્યો છું. જો કે મનસુખ વસાવા, ભીખુસિંહ પરમાર સહિતના ભાજપના આગેવાનો હાજર હતા અને કાર્યક્રમની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત હતા અને કાર્યક્રમની ઉપસ્થિતિમાં ચાલુ ભાષણ દરમિયાન તેમણે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને સાથે જ નર્મદા અને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની હાજરીની અંદર તમામ અધિકારીઓ અને તમામે ફરિયાદ પહોંચાડી કે આ જિલ્લાની અંદર અમે સત્તા પક્ષ સાથે નથી જોડાયેલા, એટલે અમારું અવગણના થાય છે, અમારું અપમાન આ જિલ્લાની અંદર થાય છે. અમને કોઈ કાર્યક્રમની અંદર બોલાવવામાં નથી આવતા, અમને કોઈ કાર્યક્રમની જાણ પણ નથી કરવામાં આવતી. સાંભળો જાહેર મંચ ઉપરથી ચૈતર વસાવાએ કરેલી આ ફરિયાદ અને સરકારના વખાણ પણ. આપની મધ્ય ઉપસ્થિત એવા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી એવા ભીખુસિંહ પરમાર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભીમસિંહભાઈ તડવી સાહેબ, ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ, પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એવા મોતીભાઈ વસાવા સાહેબ, પૂર્વ ડેડિયાપાડાના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબ, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, નિયામક સાહેબ, પાંચ સાહેબ, સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરીક્ષાબેન, શંકરભાઈ, પૂર્વ સભ્ય બહાદુરભાઈ, હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ, નીતાબેન, ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ, મંચસ્થ તમામ આગેવાનો, જિલ્લાના તમામ વહીવટી તંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, વડીલો, યુવાનો અને માતા બહેનો, સાથીઓ, આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે. અને જે રીતે 1997માં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો, એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. અને એમાં પણ ડેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચિકદા તાલુકો બની રહ્યો હોય, તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું. સાથીઓ, નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ
વહીવટી અધિકારીઓ, વહીવટી કચેરીઓ આવી જશે. આ ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે. હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે. સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે, તમામ પંચાયતો હોય, તમામ લોકો હોય, જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે. ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે, એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે, એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું. જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે, પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા 12 કિલોમીટર પડે છે, ચિકદા અમને 30 કિલોમીટર પડે છે. ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકીશું. ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા, પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારગણ, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચિકદા તાલુકો એક વેગવંતો બને, આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે, સરળ વહીવટ થાય, એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું. માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે, પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવી. આ તો મને સાંજે મોડા ખબર પડી. અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો, અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું. આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે. એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું. મને આ અવસરે જે 5 મિનિટ બોલવા માટેની તક આપી છે તે બદલ વહીવટી તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે, જેમણે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી.